બનાસકાંઠાના થરાદ અને વાવ હાઈવે પર 3 ફૂટ પાણી. થરાદના ચારડા ગામ નજીક હાઈવે પર પાણી ફરી વળ્યું. વાવ સોઈગામ રાધનપુર સહિતના વિસ્તારોને જોડતો રોડ પાણીમાં. તો હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. હાઈવે પર અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા. ચારડા ગામમાં ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે. વાવ થરાદ સોઈગામ તાલુકામાં પરિસ્થિતિ વણસી ચૂકી છે. બનાસકાંઠાની અંદર 24 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય અનેક રસ્તાઓ બ્લોક થવા પામ્યા છે. કહી શકાય કે 13 ઇંચથી વધુ વરસાદ છે થરાદ વાવ સોઈગામની અંદર વરસ્યો છે તેને લઈને રસ્તાઓ બ્લોક થવા પામ્યા છે. થરાદ સોઈગામ જે હાઈવે છે અત્યારે પાણીમાં ડૂબાઈ ગયો છે. એટલે કહી શકાય કે 3 થી 4 ફૂટ અહીંયા પાણી જે વહી રહ્યા છે તેને લઈને અત્યારે વાહન ચાલકોમાં પરેશાની છે. વાહન ચાલકો અહીંથી પસાર થઈ શકતા નથી. અહીંયા કેટલીક ગાડીઓ કહી શકાય ખૂટવાળી પણ થવા પામી છે. પોલીસની ગાડી પણ અહીંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવી છે. એટલે કહી શકાય કે અનેક વિસ્તાર થરાદ મીઠા રોડો એ પણ અત્યારે બ્લોક થવા પામ્યો છે. ત્યાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે. એવા અનેક જે રસ્તાઓ છે જે નેશનલ હાઈવે છે એ તમામ રસ્તાઓ જે કહી શકાય કે જે થરાદ સોઈગામ હોય થરાદ મીઠા રોડ હોય એ અત્યારે બ્લોક થવા પામ્યા છે. અત્યારે અહીંયા જે આપણા ગુજરાત પાર્ટી ટીમ પહોંચી છે થરાદ સોઈગામ હાઈવે પર. અત્યારે અહીંયા લોકો જે યુવાનો છે અહીંયા પાણીનું જે કહી શકાય કે જે અહીંયા મોજ માણવા નિહાળવા માટે આવ્યા છે. પરંતુ અહીંયા કહી શકાય કે પાણી જે છે એ વહી રહ્યું છે ને અહીંયા આ પરિસ્થિતિ છે. અત્યારે તમામ ખેતરો છે એ પણ અત્યારે દરિયામાં બેટમાં ફેરવાયા છે. એટલે કહી શકાય ખેડૂતોને પણ મોટું નુકસાન છે. તમામ પાકો અત્યારે નષ્ટ થવા પામ્યા છે. કારણ કે જે 12-13 ઇંચથી વધુ વરસાદ જે ખાબક્યો છે તેને લઈને અત્યારે આ વિસ્તારની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.